હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થઈ ગયા. પપ્પા ઓફિસ ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાણી ભરી તો ચલો ફ્રેશ થઈશું, મળીએ આગળ. તો 12:30 થઈ ગઈ, થવા આવ્યા. ખાવાનું બની ગયું. ચમ થેપલા બનાવ્યા. તો આ ઘડિયાળે ટાઈમ કરી દીધી, આ ઘડિયાળે ટાઈમ ઉપર કરી દીધી. આ બધું સાફ કરી, હવે ખાલી જાળી બાકી છે. હુવા હારા કાપ્યા બસ. ભાગ મોટા રાખતો હતો તો થોડા રાખ્યા લાગે પછી મેં સેટ કરી રાખી. મશીન ઉપર મૂકી દીધું આ રૂમમાંથી. જો પલંગ એક આવા આનું કોક કરો. કેવું પહાડ બન્યો આમથી. ચિત્ર જ કરાવી દેવું પહાડ પર. આનો કોઈ જ ઈલાજ નહીં. આ આવું થાય ને અંદરથી. ખાર બધા એ અંદરથી મીઠું છે, કોઈ વસ્તુ રહેવા ના દે. ખાર એટલે બધું ઉખાડી નાખે. આના લીધે જ કલર કરાય તો ન તો એનું એ જ રહ્યું નહીં. હવે એના એક જ ઉપાય છે આપણે, એ ટાઇલ્સ જ મરાવી પડે, બીજો કોઈ જ ઉપાય નહીં. જેમ કે બાથરૂમની અને પાછળ વોશરૂમની ટાઇલ્સ નાખેલી ને એટલે આવ્યું આ ઉખડવાનું જ છે. ઉખાડવાનું જ છે. અને ટાઇલ્સમાં નહીં થાય કે ટાઇલ્સ કેવી નાખી. આવી પ્લેન ઓફ વ્હાઈટ કલરની ના આવે બાથરૂમ માટે, એવી નાખી દેવાની. એટલે ગ્રે આવે ને, ગ્રેની આમ પેલે આરસ દેવી આવે તો ગ્રે કલર, વ્હાઇટમાં નહીં પણ ગ્રેમાં, તો એ બીજા કોઈ પણ કલરમાં એ સેટ થઈ જાય. બરાબર છે ને? મારી ગણતરી એવી હોય, પણ હાલ નહીં હવે એને કરીશું પછી. તે હાલ થોડી કરતો હતા. હવે આ તો નહીં હોય. તો ચલો મળીએ. નવું કાંઈ ઉભા પોક તાર મમ્મી કહેતી કે આવું કરાવી દેવી. હું તાર મમ્મી જોયું તું પહેલાં. એ મમ્મી તો જોવો ખાલી. શું કરાવી દીધું? હવે આપણે બારીને બધું બંધ કરો, એસી કરવું પડશે. બરાબર થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. બનાવીએ ભીંડા કઢી. ભીંડા કઢી. મસ્ત. મસ્ત તો ખાઈએ પછી ખબર પડે. હાય મસ્ત જ હોય નહીં મમ્મી? હા મસ્ત તો હોય જ ને, આપણા ઘેર કે ચોક્કસ પેલું હોય. તો ચલો જમી લઈએ. તો 4:30 થઈ ગયા. મમ્મી આરામ કરી રહી અને મને ભૂખ લાગી હતી. ત્યાં બાજુમાં કાઢીએ મકાઈ અને બનાવશે એના પોપકોર્ન. ખાસા ટાઈમની નહીં પડી એ તો. ખાશે છે યાદ ભૂલી દીધી નહીં. તો ઘેર પોપકોર્ન બનાવીને ખાઈ લેવાના. હે મમ્મી મસ્ત. તો ચલો મોડું પોપકોર્ન બનાવીને બતાવી. ના તો પોપકોર્ન બનાવી દીધા હા અને મસ્ત થઈ ગયા. થઈ ગયા બળે. હાય હું બળી. થઈ ગયા બધાને. મોસ્ટલી તો થઈ જ ગયા. ચોક રહી ગયા હશે કદાચ. એ આપણો આમ કુકરને હલાવીએ જઈએ ને હંગાત હંગાત તો ના રહી જાય. ખા. મસ્ત બન્યા. મીઠું થોડું વધારે નાખ્યા જેવું હતું. મોળું પણ 1 ચમચી નાખ્યું મેં. ઓછું મીઠું આવે, બહુ મીઠું પછી આમ મોઢામાં આળું થાય ને. ખાસ તો ચલો ખાઈએ પોપકોર્ન. તમે ઘેર બનાવીને ખાઓ. વેકેશનની મજા લો. બોલો એવી કે બોલો એવી તમે જો આવો ત્યાં ફરવા ના જઈએ આવી ગરમીનું તો પોક તો કરવાનું. તો ચલો મળીએ. હજુ તો 5 વાગ્યા. મમ્મી કોઈ કરવાનું હો?
હવે તો બધું પતી નાય વરંડો તો હું સવારે પેલું ફૂલ એ બધું અને કાલ સવારે વહેલા કરી દે પછી તો ગરમી લાગે હોજે ને હું આજે એટલે હવારે ને ગરમી લાગે 10 વાગ્યા પછી તો આમ ગરમી નહીં લાગતી બહાર તો જો કે પવન આવી જાય તો 7:15 થઈ ગયા પપ્પા આયા અને દાડમનું બોટલ નહીં કહેતા દારૂ પૂરું થઈ ગયું હોય ને આ કાઢી જ લેવી પડશે પકડી તે થઈ નહીં જાય આ તો જોઈ લઈએ ઉતારે એટલે કાપી નાખીએ હવે પછી હરખી થાય પછી ને કારણ કે આ દારૂ હોય ને પેલું થઈ ગયું આ રી થઈ ગઈ હશે આ તો હું કઈ દીધું પણ તમે નથી કહેતી કે લઈ લેવાની લઈ લે આ લઈ લો હવે લઈ જ લે ને હા એ લઈ લે આ તો જો હુકાઈ ગયું આ દારૂ પેલું થઈ ગયું હું તો આ પેલું જ કરી દેજો હો. ખુરશી લેજે ચો મૂકું દે તા મમ્મીને હાલ નહીં આ લઈ લો હે પપ્પા એ લઈ લે કોથળી વાળી કાઢી દેજી હા એ કાઢી દો એટલે ઓને અહીંથી બોધીને આમ ખેંચીએ તો ના થાય હા થઈ ગયું જો કાઢી લો બફાઈ નાજી ગયો અંદર ને અંદર થઈ ગયું હે હમ જોઈએ તો જેવા નીકળે એવા હા લઈ લે હા લઈ લો લે આ તો નહીં એની આવા ગિરાન રિક્ષામાં આમાં શું ખોલી કુકા પીલી દે આ ખોલી ને એની હતી ને એક મોટી હતી એની તો પેલી બાજુ હોય તો ચાલો મળીએ આગળ દાડમ બતાવો મારી દાડમ આયરી મસ્ત હશે બધી સારી જશે એમની મોટી હે ને એટલે અને તમે ખાલી થોડું ખોતરો ના રહીએ ક્યાં જમવાનું તૈયાર થઈ ગયું આજ તો બનાવ્યું કેપ્સિકમ ઝાડનો બનાય ખીચડી અને રોટલી તાર માટે બનાય ને દૂધ ઓય મુક તો કપા ચાલો જમી લઈએ ચલો તા તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેપી બ્લોગની સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી